हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। तो मित्रों, આપણે કોઈને કવાડો લઈને આવી જશે વાડીએ। આપણે ઝટકા ફીટ કરવાના છે ઓલા બાજરીને પત્તા। બાજરી થઈ ગઈ આપણી મોટી મોટી, તો હુગડા કવરાવે, ખોટી બાજરી ભાંગી નાખે એની કરતાં આપણે કાપા ફોડીને બાંધી દઈએ ઝટકા વાયર હાથ। તો મિત્રો, આપણા ખેતરમાં ખાતરના ઢગલા થઈ ગયા છે। ખાતર નાખી દીધો, ખાતર પાથરવાનું છે વાડીમાં। પછી પાછી ચોમાસું ઝીકવાની છે, ધોળીને લાલ બે આખા ખેતરમાં ઝીકવાની છે। તો આ બધું દેખાય ને, બધામાં ધોળીને લાલ ઝીકવાની છે પાછી। મિત્રો, ભેગું કરવું તો ડુંગળીમાં જ કરવું, ભલે 2 વર્ષની વાર લાગે, બાકી વાવવી તો ડુંગળી જ। તો મિત્રો, આપણે કોણ લઈને ખાડા ગાળવાનું ચાલુ કરી દીધું છે। આ બાજરીને ફરતા ખીતા ખોડવાના છે, ઝટકા બાંધવાના છે, કારણ કે હુર આવી જાય, ખોટી બાજરી ભાંગી નાખે। એની કરતાં આપણે ફરતા ઝટકા મશીને વાયર બાંધી દઈએ, સેફટી રહે, આપણો બાજરો ભાંગે નહીં। બાજરો થઈ જશે મોટો મોટો હવે, પછી આમાં હુડા પીળ્યા રહી, ત્યાં તો આપણે ગાળીથી ખાડા દેખાય। એક ખીતરો તો ફોડી દીધો, પણ મિત્રો આપણે ગાળતા હતા ખાડા સીધા ફોડી બાબા એવા ડિઝાઇન જતો કાંક લાવ્યા તો બોલાવે, હાલો જાય શું લાવ્યા। ફોડી છે બાજરીમાં સીતા પૂડા ગરી જાય ને અમારે બાજરીમાં, બાજરી ભાંગી નાખે। હા તા ડિઝાઇન ગયા તા ભાણિયા ભાઈની, આ લુગડા લેવા જતા ભાણિયા ભાઈની છઠ્ઠી છે ને આ બેનના ભાણિયાની, હા તા લાવ્યા હતા ગુલ્ફી। આપણે ગયા હતા ગુલ્ફી ખાવા। હવે આવી ગયા આપણે પાછા ખાડા ગાળવા। બાજરીમાં થોડા સીતા ફોડી દઈએ, હોળા આવતા બંધ થઈ જાય। જોકે આવ્યા તો નથી, હજી આવવાની તૈયારીમાં છે, પણ તે પેલા આપણે બાંધ। તો હાલો મિત્રો, આપણે લાગે છે પાણીની તરસ ફૂલ, તો આપણે પાણી પીતા આવીએ મોટર ચાલુ કરીને। તાજું તાજું કવાનું, તડકો તો ઓછો પડે છે, પણ પવન નથી ને, તો એના કારણે વધારે લાગે ને ગરમી પડે વધારે। બાકી તડકો તો ઓછો થઈ ગયો છે પેલા કરતા। પેલા તો માથા ફાડી નાખતા એટલે તડકો પડતો, હવે ઓછો પડે છે, પણ પવન નથી ને એના કારણે થોડોક વધારે લાગે। તો હાલો મિત્રો, આપણે ખાડા તો ગાળી નાખ્યા છે ફરતા। હવે આપણે લાકડા ખોડવાના રહ્યા છે ખાલી, પછી કાલ બાંધી દેવાની દોર્યું। આજે આપણે મિત્રો ખાડા તો કરી નાખ્યા બધા, હવે ખાલી લાકડા રહ્યા આપણે ખોડવાના। તો મિત્રો, આપણે આવા ખાડા ગાળી નાખ્યા છે, ઠેઠ પાણા ગાળી નાખ્યા ખાડા આપણે ફરતા બાજરીને, આવડા આવડા ફૂટના 1.5 ફૂટના। કોઈ જામ્યો છે સારો, ગરમી ને બધું હારે છે, ક્યારેક ક્યારેક પવન આવે તો સારું લાગે, નતર તો મલાઈ જાય તીકલાના। હવે મિત્રો, આ પોપિયા પાકે તો સારું ગયા, દાઢ ગળે બહુ ખાવા હાટું થઈ। હાલો મિત્રો, તે 12 સાડા 12 થઈ ગયા છે, તો આપણે રહી છીએ હવે ગામમાં ઘરે। ખાડા ગાળવાનું કામ પૂરું થઈ ગયું, આપણે લાકડા થોડા કરતા હતા કાપી નાખ્યા, હવે ખાલી થોડા ખોડવાના રહ્યા ને દોરી બાંધવાની। બીજું તો મિત્રો પૂરું કરી નાખ્યું આપણે કામ, કાલ બાંધી દઈ દોર્યું એટલે હુડા કવરાવતા બંધ થઈ જાય। તો કે કવરાવતા તો નથી, પણ અગાઉ બાંધી દેવા સારું,
પછી આવે અને અમારો બાતરો ભાંગી નાખે અને પછી આપણે બાંધી નુકસાન કર્યા પછી બાંધી તો કાંઈ કામનું નહીં ને મિત્રો. હા ને બાકી લીમડાનો સાંયો છે તમે જવા જેવો એમ થાય કે કોઈ ખાટલો લઈ આવી દઈ ને તો ખાધા પીધા વિના હુઈ જાય અહીંયા એવો સાંયો છે લીમડાનો. હા ને પવન આવે ટાઢો ટાઢો મજા આવી જાય બાકી. હા ને બાકી પાછા તડકે જાય ને તો એમ થાય ઓહો ઘરે ખાવા જ નથી જવું અહીંયા લીમડાના સાંયો હુઈ જાય. હાલો મિત્રો તો આપણે પાછા આવી ગયા છીએ વાડીએ. 3 સાડા 3 થઈ ગયા છે તો આપણે ઘરેથી પાછા આવતા રહ્યા ને ઓલું આખું આખું એક ઠેલી જેવું પડ્યું ને મિત્રો. આમ આમ તો દેખાય મારી પાછળ આખું આખું પડ્યું ને ઠેલી જેવું એમ રાતે ખાતરના ફેરા નાખવાથી એમને પીવડાવી દીધા. અમે અંધારામાં આમ જોયું એવું લાગ્યું કે જનાવર બેસું કે હું ને પાછું હાવે તે ઉગતો તો ફેરા કરતા ને તે બકડાટી બોલાવતો. અમે રાતે આવ્યા ને બધી મેરી સમજો કંઈક બેઠું કે હું એવું લાગ્યું. પછી હિરક્યું જોયું ને તો એમ આ તો ઠેલી પડી ખોડા બીવરાવી દીધા મિત્રો અમને. 3 પોણા 4 થવા આવ્યા છે. તડકો મોળો પડવાનું નામ નથી લેતો પણ એ સારું છે કે પવન છે ને એટલે ઓછો વાંધો છે. પવન છે એટલે ઓછો વાંધો. ટાટો ટાટો પવન આવ્યા કરે ને એટલે તડકો બે ઓછો લાગે. બાકી તો અમારા કલર ફરી ગયા તડકાના મિત્રો. દાઢી જેવા કલર થઈ ગયા અમારા. હા બ્લેક એન્ડ વ્હાઈટ દાઢી ધોળી. બસ મિત્રો અમારે થોડાક બેદીનું કામ છે વાડીનું પછી તો બાજરી પાકી જાય સાવથી કાંઈ નથી આપણે. એમ દાણા સળેથી શેગલા ઉઠ કરવાના હ એમ કરવાનું. ઘડીક ડબ્બો લઈને આ ખૂણે જવાનું ઓલા ખૂણે જવાનું. તો હાલો મિત્રો આપણે દાંતડું ને નાની એવી હળાથી લે ને આ બોવડીના ઝાડા કાપીએ છીએ ડીરા. અમારે દોરી બાંધવામાં ઝટકા મશીનમાં નડે ને આપણે હેઠો સાફ કરી નાખીએ. બોવડીના ઝાડા ઉગી જશે દોરીમાં નડે નહીં આપણે તો આપણે દાંતડીને નાની એવી હળાથી લઈને કાપી કાંટા. આમ જો ઓલા આપણે કવડો મોટો યેરું આવેલો હવે બતાતો નહીં હમણાં નજીક આવેથી બતાવો હમણાં જોઈજો એક જબર છે. જો રહ્યો તો ભેળો મિત્ર દેખાય તમને જોઈ લો. હવે જોયા ફાણ માંડી આમ જાઓ મિત્રો કાળ્યો મોટો એમ જો જાઓ ફાણ માંડ. જોયો મિત્રો કાળ્યો એક જબર એવડો યેરું હતો. એને તો 5-6 ફૂટનો યેરું હતો. એવડી મોટી ફોણ માંડી હતી. ભાઈ જો ઓલ્ફા હાલો મિત્રો તે આપણે સીતા બીતા ફોડી દીધા કમ્પ્લીટ કરી નાખ્યો. ખાલી આપણે દોરીઓ બાંધવાની છે સવારે બીજું તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે જઈએ છીએ આપણે ઘરે. આતાની વાહે છે નીરના પૂળા તો આપણે રોડે નીકળીએ કાંઈક વાહન ગાડી બાડી અત્યારે ડિઝાઇન જાવ હીરાવાળા આવતા હોય આપણે એની વાહે બેસી જાઉં. એરું જોયો હતો ને મિત્રો તમે કાળો મોટો હતો.
લાઈક શેર કરતા રહેજો ને કોમેન્ટ કરતા રહેજો તમને કેવો લાગે વિડીયો ને શેર કરજો મિત્રો ને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલો થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો આપણે રિક્વેસ્ટ